નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જૂનાગઢ શ્રી સોરઠિયા વાણંદ જ્ઞાતિ દ્વારા શ્રી જગન્નાથજી મંદિર ખાતે ચૈત્રી હવન મહાપ્રસાદ તેમજ દર્શનની સાથે નાઈ ભગત સંત શિરોમણી સેન મહારાજ અને લીંબોજ ભવાની માતાજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી। જૂનાગઢ શ્રી સોરઠિયા વારંવાર જ્ઞાતિ દ્વારા શ્રી જગન્નાથ મંદિર ખાતે ચૈત્ર હવન મહાપ્રસાદ દર્શન આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દર્શનની સાથે નાઈ ભક્ત સંત શિરોમણી સેન મહારાજજી અને લીંબજ ભવાની માતાજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી, જેમાં હવન પૂજામાં બહોળી સંખ્યામાં સોરઠિયા વાણંદ જ્ઞાતિ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો, જેમાં પ્રમુખ શ્રી બિપિનભાઈ ભટ્ટી, મંત્રી રાજેન્દ્ર ચુડાસમા, ધનસુખભાઈ ચુડાસમા, વિજય ચુડાસમા, ભદ્રેશભાઈ પરમાર, પાર્થભાઈ ભટ્ટી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટી પડ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે વિજય ચુડાસમા, જૂનાગઢ। એસડી ન્યૂઝ ગુજરાતી। જય જગન્નાથ, જય સનાતન। સોરઠિયા વાણંદ જ્ઞાતિ પ્રમુખ બિપિનભાઈ ભટ્ટી આજ રોજ તારીખ 26/3/2026 ને ગુરુવારના રોજ માં લીંબોજ ભવાની અને ભક્ત શ્રી સેન મહારાજની મૂર્તિની સ્થાપના વિધિ આજે મંદિર ખાતે દાતાશ્રી ગોપાલભાઈ ડાયાભાઈ મર્દનિયા લેસ્ટર યુકે નિવાસી દ્વારા જ્ઞાતિને ભેટ આપવામાં આવી હતી અને તેમના દ્વારા ભોજન પ્રસાદ તથા હવનના દાતા પણ શ્રી ગોપાલભાઈ હતા અને આજે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ હવન દર્શન ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને નવનિર્મિત મંદિરની જે આકર્ષકતા અને એના ડેકોરેશન માટે પણ બહારથી ઘણા ભક્તજનો દર્શન કરવા આવ્યા હતા અને આ કાર્યક્રમ બહુ જ બહોળી સંખ્યામાં અને ભવ્યતાથી જ્ઞાતિજનોની હાજરીમાં સંપન્ન થયો હતો। જય લીંબોજ, જય સેન મહારાજ।